કેમ છો મિત્રો? ટોક વિથ જમીન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. ફરીથી મિત્રો આપણે નવી ભરતીની જાહેરાત લઈને આવી ગયા છે મિત્રો. તો એના વિશે આપણે જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની મિત્રો 128 જગ્યા પડી છે. એના વિશે આપણે વાત કરવાના છે મિત્રો. તો જેની આપણે લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા જેની આપણે આ વિડીયોમાં આપણે પૂરેપૂરી માહિતી આપણે લેવાના છીએ મિત્રો. તો મિત્રો ચલો આપણે આગળ વાત કરીએ એના વિશે, શું ભરતી છે એના વિશે આપણે વાત કરીએ મિત્રો. તો સિસ્ટમ એનાલિસ્ટની જે 2 જગ્યા છે, ગાર્ડન સુપરવાઇઝરની 2 જગ્યા છે, વેટરનરી ઓફિસરની 2 જગ્યા છે મિત્રો. થોડુંક મિત્રો ઝૂમ કરી તો અમને સારું દેખાય. ગાર્ડન આસિસ્ટન્ટની 12 જગ્યા છે, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીની 2 જગ્યા, આસિસ્ટન્ટ લાઇબ્રેરીની 4 જગ્યા, જુનિયર સ્વિમિંગની 4 જગ્યા, ફાયર ઓપરેટરની 64 જગ્યા મિત્રો. અને મિત્રો જુનિયર ક્લાર્કની 128 જગ્યા, ટોટલ બધી જગ્યા થઈને મિત્રો 219 જગ્યા છે મિત્રો. જે મિત્રો અલગ અલગ જે છે બિન અનામત, અનામત, શૈક્ષણિક પાછળ વર્ગ, મહિલાઓ અને પુરુષોની બધી અલગ અલગ આ જગ્યાઓ છે, જેની આપણે અરજી ઓનલાઈન કરવાની રહેશે, જે www.rmc.ga.in પર કરવાની રહેશે મિત્રો. જેની અંતિમ તારીખ છે મિત્રો 10/1/2024 મિત્રો. એ તારીખ સુધી આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તો આના વિશે થોડીક ડિટેલ્સમાં વાત કરીએ તો તે આપણે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ મિત્રો કે ઓનલાઈન અરજી આપણે 21/12થી ભરવાની ચાલુ થઈ ગઈ છે. છેલ્લી તારીખ 10/1/2024 રહે છે મિત્રો. તો મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો સિસ્ટમ એનાલિસ્ટમાં આપણે યુનિવર્સિટી માન્ય BA કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ અથવા BTech કોમ્પ્યુટર અથવા MSc અનુભવ, પ્રોસેસ એનાલિસ્ટ અને ડોક્યુમેન્ટેશન 5 વર્ષનો અનુભવ, જે પૈકી ઓછામાં ઓછા 3 વર્ષનો મિત્રોમાં અનુભવ, SLDC અનુભવ, ઓછામાં ઓછો 2 વર્ષ સિસ્ટમ અનુભવ જરૂરી છે મિત્રો. તો સિસ્ટમ એનાલિસ્ટ પગાર ધોરણ મિત્રો જેમાં 53,700 રહેશે મિત્રો. 5 વર્ષ સંતોષકારક સેવા બાદ મિત્રો 44,000થી રાબેતા મુજબ તમારો પગાર વધવાપાત્ર રહેશે મિત્રો. જેમાં તમારી પગાર પંચ મુજબ 9,334 ગ્રેડ પે 4600 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વય મર્યાદાની વાત કરીએ તો 18થી 35 વર્ષ રહેશે મિત્રો. બીજી મિત્રો ગાર્ડન સુપરવાઇઝર જેમાં UGC ICT માન્ય યુનિવર્સિટી એગ્રીકલ્ચર અથવા બોટની, ઝૂઓલોજી અથવા હોર્ટિકલ્ચરમાં સ્નાતક કરેલું હોવું જોઈએ મિત્રો. જેમાં પગાર ધોરણ 51,000 રૂપિયા રહેશે મિત્રો. જેની આપણે પગાર 39,900થી તમારી રાબેતા મુજબ પગાર ચાલુ રહેશે મિત્રો. જેની વયમર્યાદાની વાત કરીએ મિત્રો 18થી 35 વર્ષ રહેશે મિત્રો. જે મિત્રો આપણે વેટરનિટી ઓફિસરની જેમાં માન્ય યુનિવર્સિટી BVSCN SH બેચલર્સ ઓફ વેટરનિટી સાયન્સ કરેલું હોવું જોઈએ મિત્રો. અથવા તો રાજ્ય પશુ ચિકિત્સા પરિષદ અથવા ભારતીય પશુ ચિકિત્સા પરિષદ સાથે નોંધાયેલા હોવા જોઈએ મિત્રો. તો મિત્રો વેટરનરી ઓફિસનો પગાર ધોરણ 53,700 રહેશે મિત્રો. જેનું 5 વર્ષ ફિક્સ પગાર 53,700, ત્યારબાદ 44,900 કરવામાં આવશે મિત્રો. પછી મિત્રો આમાં આપણે બધી ભરતીમાં મેડમ આપણે મિત્રો આપણે ગાર્ડન આસિસ્ટન્ટની લાયકાત જોઈએ તો મિત્રો એમાં ડિપ્લોમા ડિગ્રી ઇન એગ્રીકલ્ચર કરેલું હોવું જોઈએ મિત્રો. જેમાં 26,000 પગાર રહેશે મિત્રો. એમાં ગાર્ડનમાં જેમાં તમારે વયમર્યાદા 18થી 35 વર્ષ અને 25,500થી રાબેતા મુજબ તમારો પગાર ચાલુ છે. ટેકનિકલ આસિસ્ટન્ટની મિત્રો જો વાત કરવામાં આવે છે મિત્રો UGC માન્ય યુનિવર્સિટીમાં કોઈ પણ સ્નાતક પદવી લાઇબ્રેરિયન ઇન્ફોર્મેશન કરેલું હોવું જોઈએ મિત્રો. અનુભવ ગ્રંથાલય કામગીરી અથવા ટેકનિકલ કામગીરી ઓછામાં ઓછો 3 વર્ષનો રહેશે મિત્રો. ટેકનિકલ આસિસ્ટન્ટની વાત કરીએ મિત્રો જે 5 વર્ષ 49,600 રૂપિયા રહેશે. 5 વર્ષ સંતોષકારક સેવા બાદ પગાર પંચ મુજબ 35,400 રૂપિયાથી 1,12,000 રૂપિયા રહેશે મિત્રો. વયમર્યાદા 18થી 35 વર્ષ રહેશે મિત્રો. આસિસ્ટન્ટ લાઇબ્રેરીની વાત કરવામાં આવે મિત્રો તો એમાં કોઈ પણ વિદ્યાર્થી સ્નાતક પદવી મેળવેલ હોવી જોઈએ મિત્રો. બેચલર્સ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ BLSI-SC પદવી મેળવેલ હોવા જોઈએ મિત્રો. આસિસ્ટન્ટ લાઇબ્રેરીનો પગાર ધોરણ મિત્રો 26,000 રૂપિયા રહેશે. 5 વર્ષ 25,500, ત્યાં પણ વયમર્યાદા 18થી 35 વર્ષ રહેશે. જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની લાયકાત એટલે SSC પાસ અથવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધેલો હોવા જોઈએ મિત્રો. તો મિત્રો જુનિયર સ્વિમિંગનું જે પગાર ધોરણ 26,000 રૂપિયા
ત્યારબાદ 19,963 રૂપિયા રહેશે મિત્રો. વયમર્યાદા 18 થી 33 વર્ષ રહેશે મિત્રો. ફાયર ઓપરેટર સીધી ભરતીની લાયકાત ધોરણ 10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ પાસ હેવી મોટર વ્હીકલ. અને પગાર ધોરણની વાત કરીએ તો ફાયર ઓપરેટરનો પગાર ધોરણ ફિક્સ પગાર 26,500 સંતોષ સેવા બાદ જગ્યાની જરૂરિયાત ધ્યાનમાં લઈ પગાર 19,963,200 રૂપિયા રહેશે મિત્રો. જુનિયર ક્લાર્કની આપણે જે માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક લેખિત પરીક્ષાના મેરિટમાં અગ્રતા ધરાવતા ઉમેદવારે નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત કરેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી CCC કોમ્પ્યુટર લાયકાત ઉત્તીર્ણ કરવું જરૂરી રહેશે મિત્રો. તો મિત્રો CCC એમાં કરેલું હોવું જોઈએ. મિત્રો એનો પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ ફિક્સ પગાર 26,000 રૂપિયા રહેશે. ત્યારબાદ 5 વર્ષ સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાત અનુસાર 19,900 રૂપિયાથી પગાર તમારો ચાલુ રહેશે મિત્રો. વયમર્યાદા 18 થી 35 વર્ષ રહેશે એમાં. તો મિત્રો બીજું આપણે આમાં જરૂરી માહિતી આપણે તમને જણાવી દઉં. આમાં બીજું જે કંઈ એવું લાગે તો મિત્રો આમાં કોમ્પ્યુટરની જે છે આપણે શૈક્ષણિક લાયકાત CCC આપણે જરૂર બધી કોઈ પણ આપણે મિત્રો આપણે ભરતીમાં ફોર્મ ભરીએ તેમાં CCC તો મિત્રો જરૂરી જ છે મિત્રો. મિત્રોમાં ઓનલાઈન અરજી કેવી રીતના કરો એના વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ મિત્રો. આપણે ઓનલાઈન અરજી કરવા માટે www.rmc.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તો મિત્રો બિન અનામત કેટેગરી ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. પુરાવા રાજકોટ નગર માંગીએ ત્યારે અસલમાં નકલો રજૂ કરવાની રહેશે. બિન અનામત કેટેગરી ઉમેદવારે 500 રૂપિયા અરજી ફી તરીકે ભરવાના રહેશે. જ્યારે કેટેગરીના ઉમેદવારે 250 રૂપિયા અરજી ફી તરીકે ભરવાના રહેશે. ઓનલાઈન અરજી ફોર્મમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલ હોય ફોટોગ્રાફની કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે મિત્રો. ટિકિટ પરીક્ષા ઇન્ટરવ્યુ વગેરે સમયે તે ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે. કોઈપણ ઉમેદવાર એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં. તેઓની અરજીઓ રદ કરવાનો નિર્ણય સત્તા રાજકોટ મહાનગરપાલિકાની રહેશે મિત્રો. ઉંમર લાયકાત અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ ગણવામાં આવશે. માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું 75% અને માન્ય કન્વર્ઝન કોર્સ કરવાનો રહેશે મિત્રો. જાહેરાતમાં મંગાવ્યા પ્રમાણ મુજબ શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે. પહેલાનો અનુભવ કોઈપણ સંજોગોમાં માન્ય ગણાશે નહીં. બીજું મિત્રો આપણે તમારે જે EWS અથવા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોને મિત્રોમાં તમારે એનું જે ડોક્યુમેન્ટ હશે તે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે મિત્રો. તો મિત્રો તમારે આનું ફોર્મ ઓનલાઈન www.rmc. આપણે વેબસાઇટ છે મિત્રો એની ઉપર મિત્રો આપણે ભરવાનું રહેશે. હું તમને આની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો. અને મિત્રો તમારે કોઈ પણ માહિતી જોઈએ નીચે તમે આપણે મને કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા વિનંતી મિત્રો. જે કોઈ પણ માહિતી જોઈએ મિત્રો તમે મને નીચે કોમેન્ટ કરી શકો છો મિત્રો. આપનો વિડીયો બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો.